નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ છે। મહત્વનું છે કે આણંદથી બોરસદ અને બોરસદથી આણંદ અને સાથે જ આણંદથી ડાકોર અને ડાકોરથી આણંદ નવી 3 બસો મૂકવામાં આવી છે। છેલ્લા ઘણા મહિનાઓથી આણંદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના બસના રૂટ માટે તેઓ હેરાન પરેશાન હતા। ગતરોજ આણંદની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક જ ફોનમાં વિદ્યાર્થીઓનું નિરાકરણ લાવી દીધું। આણંદમાં નવા બસ સ્ટેન્ડથી 3 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આણંદથી બોરસદ અને આણંદથી ડાકોરની 3 રૂટ શરૂ થયા છે। હવે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે બસને લીલી ઝંડી બતાવી હતી। સાંસદ અને ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરેલી રજૂઆતનું 24 કલાકમાં પરિણામ સામે આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિત ભાજપના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब अने अमारा नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी साहेबनी आगेवानी हेठळ गई काले एमणे विद्यार्थीओनी वेदना सांभळीने तुरंत एनो आजे निकाल कर्यो छे। आजथी रोज 100 एटले सेंचुरी कही शकाय एवा आणंदथी बोरसदना बी 104 रूट अने डाकोરના पण 116 रूट एटले दिवसमां सेंचुरी मारवाना रूटोनुं आजे अमे संचालन शरू कर्युं छे। त्यारे हूँ एसटी विभागना अमारा डीसी महाजन साहेबने अने તેમની ટીમને ખૂબ અભિનંદન આપું છું। આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો મારા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ અમારી લાગણીને માન આપીને તાત્કાલિક આ બસોની ફાળવણી કરી છે, જેથી અમારા વિદ્યાર્થીઓને ખૂબ આનાથી રાહત અને સુવિધા મળશે।